શરૂઆત કરીએ ગુજરાતી સાહિત્ય અને મહાન વ્યક્તિઓ વિશેની ચર્ચા. પહેલો પ્રશ્ન કંઈક આવો છે: કોની પ્રેરણાથી ગુજરાતના સુલતાન અહમદ શાહે સાબરમતી નદીના કિનારે આશાવલ પાસે ઈસવીસન 1411માં અમદાવાદ શહેરનો પાયો નાખ્યો હતો? આવો પ્રશ્ન છે. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવે છે મુસ્લિમ એક સંત હતા, શેખ અહમદ ખટુગંજ બક્ષ. બરાબર, એમની પ્રેરણાથી, એમના આશીર્વાદથી ભાઈ આશાવલ પાસે અહમદ શાહે શું નાખ્યો? તો પાયો નાખ્યો. શેનો પાયો નાખ્યો ભાઈ? અમદાવાદ શહેરનો પાયો નાખવામાં આવ્યો હતો. બરાબર, કઈ સાલવારીમાં? આવો સવાલ પૂછાય ઇનડાયરેક્ટલી. તો ઈસવીસન 1411માં. ક્યારે ભાઈ? ઈસવીસન 1411માં આશાવલ પાસે કોના દ્વારા? સુલતાન અહમદ શાહ દ્વારા સાબરમતી નદીના કિનારે શું નાખવામાં આવ્યો? તો અમદાવાદનો પાયો નાખવામાં આવ્યો. મુસ્લિમ સંત શેખ અહમદ ખટુગંજ બક્ષ, એમના પ્રેરણાથી અહમદ શાહે પાયો નાખ્યો હતો. સ્વામી સહજાનંદ અથવા સહજાનંદ સ્વામી, જે કહો એ, એમનું જન્મ સ્થળ પૂછ્યું મિત્રો, અને આ સવાલ પૂછાઈ ચૂકેલો છે ભાઈ. તો સ્વામી સહજાનંદનું જન્મ સ્થળ છપૈયા છે. કયું છે ભાઈ? છપૈયા છે. મિત્રો, આ છપૈયા આવેલું ક્યાં છે? આ છપૈયા જે ગામ છે, એમનું જન્મસ્થળ છે સ્વામી સહજાનંદનું અથવા સહજાનંદ સ્વામીજીનું આ જન્મસ્થળ છે છપૈયા. તો આ છપૈયા આવેલું ક્યાં છે ભાઈ? એનો જવાબ તમારે કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીને કહેવાનો રહેશે. સ્વામી સહજાનંદનું જન્મસ્થળ કયું છે ભાઈ? છપૈયા છે. યાદ રાખજો. શિક્ષાપત્રી અથવા વચનામૃત, શિક્ષાપત્રી અથવા વચનામૃત એ કોની કૃતિઓ છે અથવા કોના દ્વારા લખવામાં આવેલા પુસ્તકો છે ભાઈ? તો યાદ રાખજો, શિક્ષાપત્રી કે વચનામૃત કે તો એ સ્વામી સહજાનંદ દ્વારા લખવામાં આવેલા શું છે ભાઈ? પુસ્તકો છે, કૃતિઓ છે ભાઈ. શિક્ષાપત્રી અને વચનામૃત આ સ્વામી સહજાનંદ દ્વારા લખવામાં આવેલી કૃતિઓ છે. આર્ય સમાજના સ્થાપક કોણ છે? આવો સવાલ પૂછાય. આર્ય સમાજના સ્થાપક તો સ્વામી દયાનંદ સરસ્વતી. કોણ છે ભાઈ આર્ય સમાજના સ્થાપક? સ્વામી દયાનંદ સરસ્વતી એ આર્ય સમાજના સ્થાપક છે ભાઈ. આ સવાલ પૂછાઈ ચૂકેલો છે. સ્વામી દયાનંદ સરસ્વતીજીનું જન્મ સ્થળ કયું છે? મિત્રો, હવે વાત કરવી છે સ્વામી દયાનંદ સરસ્વતીને લગતા થોડાક પ્રશ્નોની. તો પહેલો પ્રશ્ન, આર્ય સમાજના સ્થાપક સ્વામી દયાનંદ સરસ્વતી છે. સ્વામી દયાનંદ સરસ્વતીનું જન્મસ્થળ પૂછાય તો ટંકારા છે. ટંકારા આવેલું ક્યાં છે? તો મોરબી ખાતે આવેલું છે. આર્ય સમાજની સ્થાપના ક્યારે થઈ હતી? આવો સવાલ પણ પૂછાય. આવો બી સવાલ પૂછાય. તો આર્ય સમાજની સ્થાપના 10 એપ્રિલ 1875ના રોજ થઈ હતી. ક્યારે થઈ હતી? 10 એપ્રિલ 1875ના રોજ થઈ હતી. તો આ બધા સવાલ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ભાઈ. યાદ રાખતા જાઓ, બને તો લખતા જાઓ, જેથી કરીને તમને આ વિડીયો જોતા જ બધું યાદ રહી જાય ભાઈ. સદાવ્રતના સંત તરીકે કોને ઓળખવામાં આવે છે? સદાવ્રતના સંત તરીકે તો ભક્ત જલારામને ભાઈ. ભક્ત જલારામને સદાવ્રત કોને કહેવાય મિત્રો? તો જ્યાં ગમે ત્યારે તમે જાઓ અને તમને ભોજન મળી રહે, બરાબર, તમને થોડું અથવા તો શું કહેવાય ભોજન પ્રાપ્ત થઈ શકે, આવી જે સ્થિતિ હોય, આવી જે જગ્યા હોય, પવિત્ર જગ્યા હોય, એને સદાવ્રત કહેવામાં આવે છે ભાઈ. ભક્ત જલારામ સદાવ્રતના સંત તરીકે ઓળખાય છે. અને તમે ત્યાં કદાચ કઢી ખીચડી તો ખાધી જ હશે ભાઈ, બરાબર ને? ભક્ત જલારામના ગુરુનું નામ. મિત્રો, જલારામ બાપાના ગુરુનું નામ પૂછ્યું છે તો ભોજા ભગત એ જલારામના ગુરુ હતા. જલારામ બાપાના ગુરુનું નામ પૂછાય તો ભોજા ભગત એ જલારામ બાપાના ગુરુ હતા ભાઈ.
તો આવું પણ યાદ રાખતા જાઓ. સદાવ્રતના સંત પૂછાય તો ભક્ત જલારામ બાપાના ગુરુનું નામ પૂછાય તો ભોજા ભગતજી. ભક્ત જલારામનું જન્મસ્થળ તો વીરપુર. બરાબર, વીરપુર એ જલારામજીનું જન્મસ્થળ. મિત્રો ત્યારબાદનું કંઈક આવો પ્રશ્ન છે કે જલારામજીના પત્નીનું નામ. મિત્રો જલારામ બાપાના પત્નીનું નામ છે ને વીરબાઈ હતું. શું હતું? વીરબાઈ હતું. જો આવા સિમ્પલ સવાલો છે, પણ સિમ્પલ સવાલો તમને જોડકા સ્વરૂપે પણ પૂછાઈ શકે છે, એટલે યાદ રાખતા જાઓ, ક્લિયર કટ કરતા જાઓ ભાઈ. બરાબર, જોડકા સ્વરૂપે પેટર્ન પૂછે ને તો આવા વન લાઇનર તમે કરેલા હશે ને તો તમને યાદ આવશે ભાઈ. અને હા, વિડીયો ગમતો હોય તો લાઈક, શેર અને કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરો. ગાંધીજીના આધ્યાત્મિક ગુરુનું નામ પૂછ્યું છે. શ્રીમદ રાજચંદ્રભાઈ. શ્રીમદ રાજચંદ્રજી એ ગાંધીજીના કેવા આધ્યાત્મિક ગુરુ છે? યાદ રાખજો ભાઈ, ગાંધીજીના આધ્યાત્મિક ગુરુનું નામ શું છે? શ્રીમદ રાજચંદ્રજી. સાક્ષાત સરસ્વતીનું બિરુદ કોને મળેલું છે? મિત્રો સાક્ષાત સરસ્વતીનું બિરુદ છે ને શ્રીમદ રાજચંદ્રને મળેલું છે. સાક્ષાત સરસ્વતી. બરાબર, સાક્ષાત સરસ્વતીનું બિરુદ કોને મળેલું છે? તો શ્રીમદ રાજચંદ્રજીને સાક્ષાત સરસ્વતીનું બિરુદ મળેલું છે. વેદના પ્રચારક તરીકે કોને ઓળખવામાં આવે છે? સ્વામી શ્રી ગંગેશ્વરાનંદજી. જો વેદના પ્રચારક તરીકે સ્વામી શ્રી ગંગેશ્વરાનંદજીને ઓળખવામાં આવે છે. વેદ મંદિરના સ્થાપક તરીકે કોને ઓળખવામાં આવે? મિત્રો વેદ મંદિરની સ્થાપના છે ને આ સ્વામી શ્રી ગંગેશ્વરાનંદજી દ્વારા જ કરવામાં આવી હતી, એટલે તેઓ વેદ મંદિરના સ્થાપક તરીકે પણ ઓળખાય છે. વેદ મંદિરના સ્થાપક તરીકે કોને ઓળખવામાં આવે છે? સ્વામી શ્રી ગંગેશ્વરાનંદજીને ઓળખવામાં આવે છે. શ્રી મોટાનું પૂરું નામ. મિત્રો શ્રી મોટાનું પૂરું નામ છે ને ચુનીલાલ આશારામ ભગત હતું. ફરીવાર, શ્રી મોટાનું પૂરું નામ પૂછાય તો ચુનીલાલ આશારામ ભગત હતું. યાદ રાખજો. હવે આવો પ્રશ્ન છે કે ચુનીલાલ આશારામ ભગતનું જન્મ સ્થળ. તો મિત્રો ચુનીલાલ આશારામ ભગતનું જન્મસ્થળ સાવલી છે. કયું છે ભાઈ? સાવલી એ એમનું જન્મસ્થળ છે. જ્ઞાન ગંગોત્રી પુસ્તક લખનાર. મિત્રો જ્ઞાન ગંગોત્રી પુસ્તક લખનાર છે ને પૂજ્ય શ્રી મોટા હતા. કોણ હતા ભાઈ? પૂજ્ય શ્રી મોટા દ્વારા જ્ઞાન ગંગોત્રી નામનું પુસ્તક લખવામાં આવ્યું હતું ભાઈ. યાદ રાખજો, આવો સવાલ પૂછાય. જ્ઞાન ગંગોત્રી પુસ્તક કોના દ્વારા લખવામાં આવેલું છે? પૂજ્ય શ્રી મોટા દ્વારા. મોરારી બાપુનું જન્મસ્થળ પૂછ્યું છે તો તલગાજરડા. બરાબર, તલગાજરડા આવેલું ક્યાં છે ભાઈ? તો યાદ રાખજો, એ ભાવનગર જિલ્લામાં આવેલું છે. ક્યાં આવેલું છે ભાઈ? અમારા ભાવ ભરેલા ભાવનગરમાં આવેલું છે. મોરારી બાપુનું જન્મસ્થળ તલગાજરડા. જે જન્મતા આશીષ હિમચંદ્રની પામી, વૈરાગી જીન સાધુઓ તણી, દ્રઢ આયુ ગોવર્ધનથી બની જે, અચલે કાંતે દલ્પત મુખે, તે ગુર્જરી ધન્ય બની ઋતુંભરા ગાંધી મુખે, વિશ્વ માંગલ્ય ધાત્રી. આ પંક્તિના રચયિતા ઉમાશંકર જેઠાલાલ જોશી છે. કોણ છે ભાઈ? ઉમાશંકર જેઠાલાલ જોશી દ્વારા ગુજરાતી ભાષા વિશે લખવામાં આવેલા આ 2-3 પંક્તિઓ છે ભાઈ, તો એ પણ યાદ રાખજો. કલિકાલ સર્વજ્ઞ તરીકે કોણ ઓળખાય છે? કલિકાલ સર્વજ્ઞ, 3 કાળનું જેને જ્ઞાન છે એવા તરીકે કોણ ઓળખાતા હતા? તો હેમચંદ્રાચાર્યજી એ કલિકાલ સર્વજ્ઞ તરીકે ઓળખાતા હતા. હેમચંદ્રાચાર્યજીનું જન્મસ્થળ કયું છે? તો ધંધુકા છે ભાઈ, ધંધુકા. હેમચંદ્રાચાર્યજીનું જન્મસ્થળ કયું છે? ધંધુકા છે. હેમચંદ્રાચાર્યનું બાળપણનું નામ જણાવો. તો એમના બાળપણનું નામ ચાંગદેવ છે. શું છે ભાઈ એમના બાળપણનું નામ? ચાંગદેવ એ એમના બાળપણનું નામ છે ભાઈ.
સિદ્ધ હેમ શબ્દાનું શાસન. સિદ્ધ હેમ શબ્દાનું શાસન આ એક વ્યાકરણ ગ્રંથ છે જે કોના દ્વારા લખવામાં આવ્યો છે? તો હેમચંદ્રાચાર્યજી દ્વારા લખવામાં આવ્યો છે. અભિગાન ચિંતામણી આ પુસ્તકના રચયિતા હેમચંદ્રાચાર્યજી છે. છંદાનું શાસન પુસ્તકના રચયિતા પણ હેમચંદ્રાચાર્યજી જ છે ભાઈ. તો મિત્રો આવા સવાલ પૂછાઈ શકે છે, યાદ રાખતા જાઓ. છેલ્લે મિત્રો આપણે પ્રશ્ન જોયો હતો કે છંદાનું શાસન પુસ્તકના રચયિતા કોણ છે? તો છંદાનું શાસન પુસ્તકના રચયિતા હેમચંદ્રાચાર્યજી છે ભાઈ. ત્યારબાદ આગળના પ્રશ્ન તરફ વધીએ અને પ્રમાણ મીમાંસા, જો પુસ્તકનું નામ યાદ રાખજો, પ્રમાણ મીમાંસા પુસ્તકના રચયિતા કોણ છે? તો યાદ રાખજો, પ્રમાણ મીમાંસા પુસ્તકના રચયિતા હેમચંદ્રાચાર્યજી છે. કોણ છે ભાઈ? હેમચંદ્રાચાર્યજી એ પ્રમાણ મીમાંસા પુસ્તકના શું છે ભાઈ? રચયિતા છે. પ્રમાણ મીમાંસા પુસ્તકના રચયિતા હેમચંદ્રાચાર્યજી. દ્રયાશય, જો દ્રયાશ્રય નામનું એક કાવ્ય લખ્યું હતું, પુસ્તક છે. દ્રયાશ્રય કાવ્યના પુસ્તકના રચયિતા કોણ હતા? તો એ પણ મિત્રો હેમચંદ્રાચાર્યજી દ્વારા જ લખવામાં આવેલું છે, દ્રયાશ્રય. તો છંદાનું શાસન પૂછાય, પ્રમાણ મીમાંસા પૂછાય, દ્રયાશ્રય પૂછાય અથવા સિદ્ધ હેમ શબ્દાનું શાસન પૂછાય તો આવા પુસ્તકોના રચયિતા કોણ છે ભાઈ? હેમચંદ્રાચાર્યજી છે. બરાબર, યાદ રાખજો, હેમચંદ્રાચાર્યજી દ્વારા જે પુસ્તકો લખવામાં આવ્યા છે એ પૂછાઈ શકે છે અને પૂછાવા લાયક પણ કહી શકાય છે. દેશી નામમાળા પુસ્તકના રચયિતા કોણ છે? તો મિત્રો દેશી નામમાળા પુસ્તકના રચયિતા છે ને હેમચંદ્રાચાર્યજી છે. કોણ છે ભાઈ? હેમચંદ્રાચાર્યજી એ દેશી નામમાળા પુસ્તકના શું છે ભાઈ? રચયિતા છે. યોગશાસ્ત્ર પુસ્તકના રચયિતા કોણ છે? તો મિત્રો યાદ રાખજો, યોગશાસ્ત્ર નામનું પુસ્તક પણ હેમચંદ્રાચાર્યજી દ્વારા જ લખવામાં આવ્યું છે. વિતરાગ સ્ત્રોત પુસ્તકનું નામ કંઈક આવું છે, વિતરાગ સ્ત્રોત. આ પુસ્તકના રચયિતા કોણ છે? તો એ પણ હેમચંદ્રાચાર્યજી જ છે. તો ફરીવાર મિત્રો હેમચંદ્રાચાર્યજીને આપણે રિપીટ કરી લઈએ. સિદ્ધ હેમ શબ્દાનું શાસન પૂછાય તો હેમચંદ્રાચાર્ય. અભિગાન ચિંતામણી તો હેમચંદ્રાચાર્ય. છંદાનું શાસન પૂછાય તો પણ હેમચંદ્રાચાર્ય. પ્રમાણ મીમાંસા પૂછાય તો પણ હેમચંદ્રાચાર્ય. દ્રયાશય પૂછાય તો પણ હેમચંદ્રાચાર્ય. દેશી નામ માળા પૂછાય હેમચંદ્રાચાર્યજી. યોગશાસ્ત્રના રચયિતા પૂછાય તો પણ હેમચંદ્રાચાર્યજી. અને વિતરાગ સ્ત્રોત પુસ્તકના રચયિતા પૂછાય તો પણ નામ હેમચંદ્રાચાર્યજીનું જ આવશે. ગુજરાતી ભાષાના આદિ કવિ તરીકે કોને ઓળખવામાં આવે છે? તો મારાનો જવાબ પણ ન કહેવાનો હોય, તમને બધાને આવડતો હોય. ગુજરાતી ભાષાના આદિ કવિ તરીકે કોને ઓળખવામાં આવે છે? નરસિંહ મહેતાજીને. નરસિંહ મહેતાનું જન્મસ્થળ પૂછાય તો તળાજા છે. ભાવનગર જિલ્લાનું વર્તમાન તાલુકો છે તળાજા. બરાબર, એ નરસિંહ મહેતાજીનું જન્મસ્થળ છે ભાઈ. નરસિંહ મહેતા દ્વારા પણ અમુક કૃતિઓ લખવામાં આવી હતી, જે કૃતિઓ તમારી સમક્ષ છે ભાઈ. સુદામા ચરિત્ર કે, દાણલીલા કે, ચાતુર્યો કે, શામળશાનો વિવાહ કે, હુંડી કે, કુંવરબાઈનું મામેરું, આ વગેરે કૃતિઓ કોના દ્વારા લખવામાં આવેલી છે? નરસિંહ મહેતા દ્વારા. ફરીવાર, સુદામા ચરિત્ર કે, દાણલીલા કે, ચાતુર્યો કે, શામળશાનો વિવાહ કે, હુંડી કે, કુંવરબાઈનું મામેરું કે, આ બધી જ કૃતિઓ કોના દ્વારા? નરસિંહ મહેતા દ્વારા લખવામાં આવેલી છે. યાદ રાખજો, આમાંથી પ્રશ્નો બની શકે છે. જન્મની દાસી તરીકે કોને ઓળખવામાં આવે છે? તો મિત્રો જન્મની દાસી તરીકે છે ને મીરાબાઈને ઓળખવામાં આવે છે. મીરાબાઈને જન્મની દાસી તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો મીરાબાઈનું જન્મસ્થળ મેડતા છે. કયું છે? મેડતા. મિત્રો આ મેડતા ક્યાં આવેલું છે? તો
તો આ મેડતા છે ને આ રાજસ્થાનમાં આવેલું છે. ક્યાં આવેલું છે? રાજસ્થાનમાં આવેલું છે. તો એ પણ યાદ રાખજો ભાઈ. મિત્રો મેડતા રાજસ્થાનમાં આવેલું છે. તો મીરાબાઈને અને રાણા પ્રતાપને કંઈક સંબંધ હશે, બરાબર ને? એ આગળ આવે જ છે પ્રશ્ન, ત્યારે વધારે આપણે ડીપમાં ઉતરીએ. મીરાબાઈના ગુરુનું નામ. મિત્રો આ પ્રશ્ન પૂછાઈ ચૂકેલો છે. મીરાબાઈના ગુરુનું નામ જણાવો. તો આનો જવાબ તમારે મને કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીને કહેવાનો રહેશે કે મીરાબાઈના ગુરુનું નામ શું છે. મિત્રો તમને વિડીયો ગમતા હોય તો એક લાઈક આપજો, બને તો વિડીયોને શેર કરજો, અને તલાટી, જુનિયર ક્લાર્ક, જીએસઆરટીસી જેવા તમામ વિભાગોના વિડીયોઝ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને પણ રાખજો ભાઈ. આગળ વધીએ મિત્રો. મીરાબાઈના દાદાજીનું નામ. તો મિત્રો મીરાબાઈના દાદાજીનું નામ છે ને દાદા રાવ દુદાજી હતું, જેમના ખોળામાં જ મીરાબાઈએ કૃષ્ણ ભક્તિ, બરાબર, કૃષ્ણ લીલા, કૃષ્ણ ભક્તિ વિશે વધારે જ્ઞાન પાન કર્યું હતું ભાઈ. મીરાબાઈના દાદાજીનું નામ દાદા રાવ દુદાજી, એ મીરાબાઈના દાદાનું નામ છે. રાણા પ્રતાપના કાકીનું નામ. આવ્યો ને સંબંધ મિત્રો. તો રાણા પ્રતાપના કાકીનું નામ શું છે ભાઈ? મીરાબાઈ એ રાણા પ્રતાપના કાકીનું નામ છે. ત્યારબાદ મિત્રો, રામ રમકડું જડિયું રે, હારે કોઈ માધવ લ્યો, લેને તારી લાકડી, પગ ઘુંઘरू બાંધ મીરા નાચી રે, વૃંદાવન કી કુંજ ગલીઓ મેં, વગેરે પંક્તિઓ કોની છે ભાઈ? તો આવી કૃષ્ણ ભક્તિની પંક્તિઓ મીરાબાઈની છે. કોની છે ભાઈ? મીરાબાઈની આ બધી જ પંક્તિઓ છે. તો એને પણ યાદ રાખજો. આવી બધી પંક્તિઓમાંથી પ્રશ્નો ભવિષ્યની એક્ઝામોમાં પૂછાઈ શકે છે. અને હા, તમને જોડકા સ્વરૂપે જ્યારે પ્રશ્ન પૂછાય તો આવા વન લાઇનર પ્રશ્નો જો તમને આવડતા હોય ને તો તમારે જોડકા જોડવામાં સરળતા રહે છે ભાઈ. જ્ઞાનનો વડલો, જ્ઞાનનો વડલો તરીકે કોણ ઓળખાય છે? તો અખો. અખાનું આમ તો સાચું નામ અક્ષયદાસ સોની છે ભાઈ. અખાને જ્ઞાનના વડલા તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો અખાનું જન્મસ્થળ પૂછ્યું તો અખાનું જન્મસ્થળ જેતલપુર છે. જેતલપુર, બરાબર, યાદ રાખજો. અખાનું જન્મસ્થળ કયું છે? જેતલપુર છે ભાઈ. આ જેતલપુર પૂછાઈ ગયું છે, તમારે યાદ રાખવાનું છે ભાઈ, બરાબર. અખાનું જન્મસ્થળ અથવા અક્ષયદાસ સોનીનું જન્મસ્થળ તો પણ યાદ રાખજો જેતલપુર છે. મિત્રો અખો નામ કેમ પડ્યું? તો અખાત્રી, બરાબર, અખાત્રી એક તહેવાર આવે છે ભાઈ. ગુજરાતીઓ હશે અને બધાને ખ્યાલ હશે. તો એ દિવસે એમનો જન્મ થયો એટલે અક્ષયદાસ સોની આવું નામ પડ્યું ભાઈ. અખા દ્વારા લખવામાં આવેલી કૃતિઓ કઈ કઈ છે? તો પંચીકરણ છે, ગુરુ શિષ્ય સંવાદ છે, અનુભવ બિંદુ છે, અખે ગીતા છે, કેવલ્ય ગીતા છે, 12 મહિના છે, સાખીઓ છે, ચિત્ત વિચાર છે, ચિત્ત વિચાર સંવાદ, કૃષ્ણ ઉદ્ધવ સંવાદ વગેરે કૃતિઓ વગેરે પુસ્તકો કોના દ્વારા લખવામાં આવ્યા છે? તો અક્ષયદાસ સોની દ્વારા લખવામાં આવેલા આ વગેરે પુસ્તકો છે ભાઈ. મહાકવિ તરીકે કોણ ઓળખાય છે? તો મહાકવિ તરીકે પ્રેમાનંદને ઓળખવામાં આવે છે ભાઈ. પ્રેમાનંદ, તમે જાણતા હશો પ્રેમાનંદ વિશે ઘણી બધી ડિટેલ્સ, પણ આપણે થોડીક જોડકા સ્વરૂપે પૂછાય એટલે વન લાઇનર થોડાક ઇઝી કરવાનો પણ પ્રયત્ન કરી રહ્યા છીએ. મહાકવિ તરીકે કોણ ઓળખાય છે? પ્રેમાનંદ. પ્રેમાનંદનું જન્મસ્થળ પૂછાય તો વડોદરા છે ભાઈ. નળાખ્યાન, સુદામા ચરિત્ર, મામેરુ, રણયજ્ઞ, અભિમન્યુ આખ્યાન, સુધન્વા આખ્યાન, સુભદ્રા હરણ, ઉખા હરણ, દશમ સ્કંધ, વિવેક વણજારો વગેરે કોની કૃતિઓ છે? તો આ વગેરે કૃતિઓ પ્રેમાનંદની છે. કોની છે ભાઈ? પ્રેમાનંદની આ બધી જ કૃતિઓ છે ભાઈ. પ્રથમ વાર્તાકાર તરીકે કોણ ઓળખાય છે? તો શ્યામળ વીરેશ્વર ભટ્ટ એ પ્રથમ વાર્તાકાર તરીકે, બરાબર, પ્રથમ વાર્તાકાર તરીકે શ્યામળ વીરેશ્વર ભટ્ટ ઓળખાય છે. શ્યામળ વીરેશ્વર ભટ્ટ ક્યાંના મૂળ? તો અમદાવાદના.
શામળ વીરેશ્વર ભટ્ટ ક્યાંના? અમદાવાદના. પદ્માવતી, ચંદ્ર ચંદ્રાવતી, નંદ બત્રીસી, મદન મોહના, સિંહાસન બત્રીસી, સુડા બોહતરી, બરાસ કસ્તુરી, અંગ દ્રવિષ્ટય, શિવપુરાણ, દ્રૌપદી વસ્ત્રાહરણ આખું છે, વેતાલ પચ્ચીછી, રાવણ મંદોદરી સંવાદ વગેરે કૃતિઓ કોની છે? તો આ બધી જ કૃતિઓ શામળ વીરેશ્વર ભટ્ટજીની છે. ભક્ત કવિ, આમ તો ભક્ત કવિ મિત્રો દયારામ નો આવે, નરસિંહ મહેતા આવે. ભક્ત કવિ તરીકે કોણ ઓળખાય છે? તો નરસિંહ મહેતા ઓળખાય છે. દયારામનું શું પ્રખ્યાત છે? આ સાચું છે. તો દયારામનું મિત્રો શું પ્રખ્યાત છે ભાઈ? ગરબીઓ પ્રખ્યાત છે. હેલો મિત્રો, વેલકમ ટુ વન એન્ડ ઓનલી હિત સ્ટડી. મિત્રો આજે વાત કરું છે ગુજરાતી સાહિત્યની. ગુજરાતી સાહિત્યના પહેલાંના વિડીયોઝ તમે નો જોયા હોય તો અહીંયા આઈ બટનમાં તમને અવશ્ય જોવા મળશે. દયારામનું જન્મસ્થળ ક્યાં આવેલું છે ભાઈ? આવો સવાલ પૂછેલો છે. દયારામનું જન્મસ્થળ ક્યાં આવેલું છે? ડભોઈ ઇઝ ધ રાઈટ આન્સર. ભાઈ ડભોઈ સાચો જવાબ છે. પણ ડભોઈ ક્યાં આવેલું છે? ડભોઈ ક્યાં આવેલું છે? આવો સવાલ પૂછાય. ભાઈ જો અત્યારે પરિસ્થિતિ બદલાતી જાય છે ભાઈ, કોમ્પિટિશન ટફ થતી જાય છે ભાઈ, બરાબર. એટલે ડેઈલી વિડીયો જોતા રહો અથવા ડેઈલી વાંચતા રહો, જેથી કરીને તમે સરકારી નોકરી મેળવી શકો. અને અત્યારે જે સરકારી નોકરી મેળવે ને મારા વાલા મિત્રો, એને ધન્યવાદ છે ભાઈ, કેમ કે કોમ્પિટિશન ઇઝ અ વેરી ટફ. બરાબર, આગળ વધીએ. રસિક વલ્લભ, ભક્તિપોષણ, ભક્તિવેલ, રકમણી વિવાહ, સત્યભામા વિવાહ, અઝામિલ આખ્યાન, દાન ચાતુરી, પ્રેમ રસ ગીતા, શ્રી કૃષ્ણ નામ મહાત્મ્ય, શોભા સલુણા શ્યામની, શ્યામ રંગ સમીપે ન જાવું કોઈએ, શ્યામ રંગ સમીપે ન જાવું, ઋતુ વર્ણન, કૃષ્ણ લીલા વગેરે કોની કૃતિ છે? તો મિત્રો વગેરે દયારામજીની કૃતિ છે ભાઈ. દયારામની કૃતિઓ છે આ બધી, યાદ રાખજો ભાઈ, પૂછાઈ શકે. લોકહિત ચિંતક તરીકે કોણ ઓળખાય છે ભાઈ? તો યાદ રાખવા જેવી બાબત, લોકહિત ચિંતક તરીકે કવિ દલપત રામ ઓળખાય. કોણ ઓળખાય? કવિ દલપત રામને લોકહિત ચિંતકના નામથી ઓળખવામાં આવે છે. કવિ દલપત રામજીનું જન્મસ્થળ પૂછ્યું ભાઈ. કવિ દલપત રામનું જન્મસ્થળ વઢવાણ છે ભાઈ. વઢવાણ ક્યાં આવેલું છે? આવો સવાલ પૂછાય. વઢવાણ ક્યાં આવેલું છે? તો એનો જવાબ તમારે કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરવાનો રહેશે ભાઈ. વઢવાણ, બરાબર. કવિ દલપત રામના એક ખાસ અંગ્રેજ મિત્ર હતા ભાઈ, અંગ્રેજ મિત્ર. એનું નામ પૂછાય તો ફાર્બસ સાહેબ, બરાબર. ફાર્બસ, એલેક્ઝાન્ડર કિનલોક ફાર્બસ. આમ તો આવું આખું નામ હતું, એલેક્ઝાન્ડર કિનલોક ફાર્બસ, પણ આપણે એના ફાર્બસ સાહેબના નામથી પણ ઓળખતા, બરાબર. તો એ પણ એક યાદ રાખજો ભાઈ, પૂછાઈ શકે. દલપત કાવ્ય ભાગ 1 અને ભાગ 2, લક્ષ્મી, મિચ્છાભિમાન, દલપત પિંગળ, કાવ્ય દોહન, ભૂત નિબંધ, જ્ઞાતિ નિબંધ, બાલ વિવાહ નિબંધ, દેવયજ્ઞ દર્પણ, શામળ સત્સઈ, ત્યારબાદ કથન સપ્તશતી, ફાર્બસ વિરહ, તાર્કિક બોધ વગેરે કોની કૃતિઓ છે? તો મિત્રો આ બધી કૃતિઓ કવિ દલપત રામજીની છે. કોની છે ભાઈ? દલપત રામની છે. આ બધી પૂછાઈ ગઈ છે ભાઈ, પૂછાઈ ગયું. લક્ષ્મી કોના દ્વારા લખવામાં આવેલું નાટક છે? મિથ્યાભિમાન કોના દ્વારા લખવામાં આવેલું છે ભાઈ, બરાબર. ભૂત નિબંધ શેના વિશેનો છે ભાઈ? હકીકતે એ ભૂત વિશેનો જ છે હો ભાઈ, બરાબર. દલપતરામ દ્વારા ભાઈ લખવામાં આવેલો નિબંધ છે. ગુજરાતી ભાષા સાહિત્યનો પરદેશી પ્રેમી, ગુજરાતી ભાષા સાહિત્યનો ભાઈ પરદેશી પ્રેમી તરીકે કોણ ઓળખાય છે?
તો યાદ રાખજો, એલેક્ઝાન્ડર કિનલોક ફાર્બસ એટલે કે એલેક્ઝાન્ડર ફાર્બસ એ ગુજરાતી ભાષા સાહિત્યનો પરદેશી પ્રેમી તરીકે ઓળખાય છે. રાસમાળા ભાગ 1 અને ભાગ 2 કોની કૃતિઓ છે? બરાબર, તો આ રાસમાળા એલેક્ઝાન્ડર ફાર્બસની કૃતિઓ છે. પૂછાય, આવા પ્રશ્નો પૂછાય, એલેક્ઝાન્ડર ફાર્બસ દ્વારા લખવામાં આવેલી કૃતિઓ કઈ કઈ છે? તો રાસમાળા ભાગ 1 અને ભાગ 2 ઇઝ અ રાઈટ આન્સર. યુગ વિધાયક સર્જક તરીકે કોણ ઓળખાય છે? તો મિત્રો યુગ વિધાયક સર્જક તરીકે ભાઈ નર્મદ ઓળખાય છે. મિત્રો નર્મદનો જન્મ સુરતમાં થયો હતો ભાઈ, દક્ષિણ ગુજરાત નર્મદ યુનિવર્સિટી આવું પણ છે ને ભાઈ, બરાબર, એ દક્ષિણ ગુજરાતની છે. તો યુગ વિધાયક સર્જક નર્મદ, એમનો જન્મ સુરતમાં થયો હતો. મારી હકીકત અને મેવાડની હકીકત કોની કૃતિઓ છે? તો મિત્રો મારી હકીકત આમ તો નર્મદની આ આત્મકથા છે ભાઈ, બરાબર, આત્મકથા છે. મેવાડની હકીકત આ નર્મદ દ્વારા લખવામાં આવેલી કૃતિઓ છે ભાઈ. બંને કૃતિઓ, મારી હકીકત અને મેવાડની હકીકત, આ કોના દ્વારા? નર્મદ દ્વારા લખવામાં આવેલી કૃતિઓ છે. પંડિત યુગના પુરોધા તરીકે કોણ ઓળખાય છે? તો યાદ રાખજો, પંડિત યુગના પુરોધા તરીકે ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી, બરાબર, ગોવર્ધનરામ ત્રિપાઠી ઓળખાય છે ભાઈ, યાદ રાખવા જેવી બાબત. ત્યારબાદનો પ્રશ્ન, ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠીનું જન્મસ્થળ? તો ભાઈ નડિયાદ, ખેડા જિલ્લાનું નડિયાદ ભાઈ, બરાબર, એ ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠીજીનું જન્મસ્થળ છે, જેને પંડિત યુગના પુરોધા તરીકે ઓળખવામાં આવે છે ભાઈ. સરસ્વતી ચંદ્ર ભાગ 1 થી 4, જો સરસ્વતી ચંદ્ર ભાગ 1 થી 4 લખવામાં આવેલું છે, આ કોની કૃતિઓ છે? તો યાદ રાખજો, આ સરસ્વતી ચંદ્ર ભાગ 1 થી 4 ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠીની કૃતિઓ છે ભાઈ. સ્નેહ મુદ્રા, સાક્ષર જીવન, કવિ દયારામનો અક્ષરદેહ, સ્ક્રેપ બુક, લીલાવતી જીવન કલા, પુસ્તકોના રચયિતા કોણ છે? તો ભાઈ આ બધા પુસ્તકો એક વ્યક્તિ દ્વારા જ લખવામાં આવ્યા છે અને એ છે ગોવર્ધનરામ ત્રિપાઠી. પૂછાઈ ગયો ભાઈ, સ્નેહ મુદ્રા કોના દ્વારા લખવામાં આવેલી કૃતિ છે ભાઈ? તો ગોવર્ધનરામ ત્રિપાઠી દ્વારા. લીલાવતી જીવન કલા, લીલાવતી એમની પુત્રીનું નામ છે અને એમના જીવન ઉપર આધારિત એમણે પુસ્તક લખ્યું લીલાવતી જીવન કલા, તો આ ગોવર્ધનરામ ત્રિપાઠી દ્વારા લખવામાં આવેલું છે. અભેદ માર્ગના પ્રવાસી, જો કેવા? અભેદ માર્ગના પ્રવાસી તરીકે કોણ ઓળખાય છે? મણિલાલ નભુભાઈ દ્વિવેદી, 2 વેદના જાણકાર દ્વિવેદી, 3 વેદના જાણકાર ત્રિવેદી, આવું બધું હોય ભાઈ. અભેદ માર્ગના પ્રવાસી મણિલાલ નભુભાઈ દ્વિવેદી. મણિલાલ નભુભાઈ દ્વિવેદીનું જન્મસ્થળ નડિયાદ ભાઈ, નડિયાદ ક્યાં આવેલું છે? ખેડા ડિસ્ટ્રિક્ટ ભાઈ, ખેડો ડિસ્ટ્રિક્ટ, યાદ રાખ લો, પૂછાય. ગુલાબસિંહ, જો એમના દ્વારા લખવામાં આવેલી કૃતિ, મણિલાલ નભુભાઈ દ્વિવેદી દ્વારા લખવામાં આવેલી કૃતિ ગુલાબસિંહ, એના રચયિતા કોણ છે? આવો સવાલ પૂછાય તો મણિલાલ નભુભાઈ દ્વિવેદી. સાહિત્ય દિવાકર તરીકે કોણ ઓળખાય છે? જો સાહિત્ય દિવાકર, સાહિત્યમાં દીવો કરનાર, દીવો પ્રગટાવનાર, તો ભાઈ સાહિત્ય દિવાકર તરીકે નરસિંહરાવ દિવેટિયા ઓળખાય છે. કુસુમમાળા પુસ્તકના રચયિતા, કુસુમમાળા પુસ્તકના રચયિતા, તો એ પણ નરસિંહરાવ દિવેટિયા છે. પ્રેમાળ જ્યોતિ તારો મુજ જીવન તુજ અંજા, આ તમે કવિતા સાંભળી હશે ભાઈ, પ્રાર્થના. તો આ પ્રેમાળ જ્યોતિ, હૃદય વીણા, નુપુર ઝંકાર, સ્મરણ સંહિતા, મનોમુકુર ભાગ 1 થી 4, સ્મરણ મુકુર, નરસિંહરાવની રોજનીશી, ગુજરાતી લેંગ્વેજ એન્ડ લિટરેચર ભાગ 1 અને 2, વિરવત લીલા, તરંગ લીલા વગેરે કોના દ્વારા લખવામાં આવેલી કૃતિઓ છે? તો આ બધી કૃતિઓ નરસિંહરાવ દિવેટિયા દ્વારા લખવામાં આવેલી કૃતિઓ છે ભાઈ. કાંત કોનું ઉપનામ છે ભાઈ? કાંત કોનું ઉપનામ છે? તો કાંત કોનું ઉપનામ છે ભાઈ? મણિશંકર રત્નજી ભટ્ટ, જેને કવિ કાંત તરીકે ઓળખો છો તમે.
કવિ કાંતની એકમાત્ર પુસ્તક, બરાબર, પૂર્વલાપ છે. કયું છે? પૂર્વલાપ. કોનું પુસ્તક છે ભાઈ? કવિ કાંતનું છે ભાઈ પૂર્વલાપ. સાગર અને શશી, ઉદ્ગાર, અતિ જ્ઞાન, વસંત વિજય, ચક્રવાક મિથુન, રોમન સ્વરાજ્ય, ગુરુ ગોવિંદ સિંહજી, દુખી સંચાર, શિક્ષણનો ઇતિહાસ, પ્રેસિડન્ટ લિંકનનું ચરિત્ર, સંવાદમાળા, સિદ્ધાંત સારનું અવલોકન, હીરા માણેકની મોટી અને ખાણ, કુમાર અને ગૌરી. આ બધી કૃતિઓ કોની છે? તો આ બધી કૃતિઓ કવિ કાંતની છે ભાઈ. મણિશંકર રત્નજી ભટ્ટજીની આ બધી કૃતિઓ છે. ભદ્રમ ભદ્રમ, ભદ્રમ ભદ્રમ નામથી જ કોમેડી લાગે, ના રચિતા રમણભાઈ નીલકંઠ છે ભાઈ. ભદ્રમ ભદ્રમના રચિતા કોણ છે? રમણભાઈ નીલકંઠ છે. ગુજરાતના પ્રથમ સમર્થ હાસ્યકાર તરીકે કોણ ઓળખાય છે ભાઈ? તો રમણભાઈ નીલકંઠ એ ગુજરાતના પ્રથમ સમર્થ હાસ્યકાર છે ભાઈ, યાદ રાખજો. આગળના ગુજરાતીના પ્રશ્નો તરફ વધીએ મિત્રો. ભદ્રમ ભદ્રમ, શોધમાં, રાયનો પર્વત, હાસ્ય મંદિર, કવિતા અને સાહિત્ય, ધર્મ અને સમાજ વગેરે કોની કૃતિઓ છે? તો વગેરે રમણભાઈ નીલકંઠની કૃતિઓ છે ભાઈ. મિત્રો, આ રમણભાઈ નીલકંઠ દ્વારા લખવામાં આવેલી કૃતિઓ પૂછાઈ ગઈ છે. ભદ્રમ ભદ્રમ વારંવાર પૂછાય છે. ભદ્રમ ભદ્રમના રચિતા રમણભાઈ નીલકંઠ. પછી રાયનો પર્વત, એ પણ વારંવાર પૂછાતી કૃતિ છે, રમણભાઈ નીલકંઠ દ્વારા લખવામાં આવેલી છે. ધર્મ અને સમાજ, આ પણ વારંવાર પૂછાય છે, રમણભાઈ નીલકંઠ દ્વારા લખવામાં આવેલી કૃતિ છે. પ્રબુદ્ધ જ્ઞાનમૂર્તિ તરીકે કોણ પ્રખ્યાત થયું? ભાઈ પ્રબુદ્ધ જ્ઞાનમૂર્તિ તરીકે આનંદ શંકર બાપાલાલ ધ્રુવ પ્રખ્યાત થયા. મિત્રો યાદ રાખજો, પ્રબુદ્ધ જ્ઞાનમૂર્તિ તો આનંદ શંકર બાપાલાલ ધ્રુવ પ્રખ્યાત થયા. આપણો ધર્મ, હિન્દુ ધર્મની બાળપોથી, વિચાર માધુરી, આ બધું કૃતિ કોના દ્વારા લખવામાં આવી? તો ભાઈ આનંદ શંકર ધ્રુવ દ્વારા લખવામાં આવી. કોના દ્વારા? આનંદ શંકર બાપાલાલ ધ્રુવ દ્વારા લખવામાં આવી ભાઈ. આપણો ધર્મ, હિન્દુ ધર્મની બાળપોથી, વિચાર માધુરી, આ બધી કૃતિ આનંદ શંકર બાપાલાલ ધ્રુવ દ્વારા લખવામાં આવેલી છે. બળવંતરાય કલ્યાણરાય ઠાકોર એમનું જન્મસ્થળ. મિત્રો એમનું જન્મસ્થળ ભરૂચ છે ભાઈ. બક ઠાકોર, બક ઠાકોરને તમે ટૂંકમાં ઓળખો છો. મિત્રો આ બક ઠાકર દ્વારા શું રચના કરવામાં આવી? તો એમણે સોનેટ, બરાબર, ભારતમાં અને એમાંય ખાસ કરીને ગુજરાતમાં સોનેટ પ્રકારના કાવ્યો લાવ્યા. એટલે એને ગુજરાતી ભાષામાં સોનેટના પિતા તરીકે ઓળખવામાં આવે છે. કોની વાત છે ભાઈ? બક ઠાકરની વાત છે ભાઈ. બળવંતરાય કલ્યાણરાય ઠાકોર. ભણકાર ધારા, ઉગતી જવાની, લગ્નમાં બ્રહ્મચર્ય, સોવિયત નવજુવાની, દર્શનયુગ, કવિતા શિક્ષણ, પ્રયોગમાળા, 75 આ બધી કોના દ્વારા લખવામાં આવેલી કૃતિઓ છે? તો આ બધી કૃતિઓ બક ઠાકર દ્વારા લખવામાં આવેલી છે ભાઈ. પૂછાય, આવી કૃતિઓ જ વારંવાર પૂછાતી હોય છે. મિત્રો હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરીને રાખો. બાજુમાં આવતા બેલ આઇકોનને પણ પ્રેસ કરીને રાખો. અને હા, અમારી ટેલિગ્રામ ચેનલ પણ છે, હિત સ્ટડીના નામે જથી, બરાબર. હિત સ્ટડી તમે સ્પેલિંગ લખો, હિત સ્ટડી, તો તમારું મિત્રો ડાયરેક્ટ તમે આની ઉપર ખાબકી પડશો, બરાબર, મતલબ કે જશો. તો આવી રીતના તમે એમાં પણ જોઈન કરી શકો છો. સુરતાની વાડીનો મીઠો મોરલો, સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલને સુરતાની વાડીનો મીઠો મોરલો કહેવામાં આવે છે ભાઈ, બરાબર. યાદ રાખજો, એમનું ઉપનામ છે કલાપી. કવિ કલાપી તરીકે કોણ ઓળખાય છે ભાઈ? તો સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ, સુરતાની વાડીનો મીઠો મોરલો. કલાપીનું જન્મસ્થળ, તો કલાપીનું જન્મસ્થળ લાઠી છે ભાઈ. કયું છે કલાપીનું જન્મસ્થળ? લાઠી છે. કલાપીનો કેકારો અને કલાપીની પત્રધારા,
કાશ્મીરનો પ્રવાસ, સ્વીડનબોર્ગના વિચારો, માયા અને મુદ્રિકા, બિલ્વમંગળ, હમીરજી ગોહિલ, હૃદય ત્રિપુટી, ભરત વગેરે શું છે? તો વગેરે કૃતિઓ સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ દ્વારા લખવામાં આવેલી છે ભાઈ. પૂછાઈ ગયો ભાઈ. કલાપીનો કેકારવ, કલાપીની પત્રધારા, આ કાશ્મીરનો પ્રવાસ આ પણ પૂછાઈ ગયો. બરાબર. માયા અને મુદ્રિકા આ પણ પૂછાઈ ગયું. હમીરજી ગોહિલ આ પણ પૂછાઈ ગયું. તો મિત્રો પૂછાય છે એટલે યાદ રાખતા જાઓ. બરાબર. આમાંથી બેઠા સવાલો તમારી એક્ઝામમાં ડોક્યુ કરી જાય ભાઈ. અને હા, વિડીયોને લાઈક આપવાનું ન ચૂકતા. આગળ વધીએ. ગુજરાતના કવિવર તરીકે કોણ ઓળખાય? તો નાન્હાલાલ દલપતરામ. બરાબર. મિત્રો આ દલપતરામના પુત્ર છે નાન્હાલાલ. એ ગુજરાતના કવિવર, બરાબર, ગુજરાતના કવિવર તરીકે ઓળખાય છે. તો મિત્રો હજી એક ઉપનામ આવતું કવીશ્વર. બરાબર. કવીશ્વર તરીકે કોણ ઓળખાય? એનો જવાબ તમારે જ મને કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીને કહેવાનો છે. ગુજરાતના કવિવર નાન્હાલાલ દલપતરામ છે ભાઈ. નાન્હા રાસ, ગીતા મંજરી, વિરાટનો હિંડોળો, વિલાસની શોભા, કુરુક્ષેત્ર, બાળ કાવ્યો, હરિદર્શન, હરિસંહિતા, કવીશ્વર દલપતરામ આ કોના દ્વારા લખવામાં આવેલી કૃતિઓ છે? તો આ બધી નાન્હાલાલ દ્વારા લખવામાં આવેલી કૃતિઓ છે. અને કવીશ્વર દલપતરામ, મિત્રો આમાં તમારો જવાબ આવી ગયો. તમે કમેન્ટ સેક્શનમાં કમેન્ટ પણ કરી નાખી હશે ભાઈ. તો એ પણ યાદ રાખજો ભાઈ. આ બધા સવાલો પૂછાઈ ગયા છે ભાઈ. ખાસ કરીને આ નાન્હા રાસ પૂછાઈ ગયું, કારણ કે કોઈકને એમ લાગે કે આવી કૃતિ ન હોઈ શકે, પણ આ કોના દ્વારા લખવામાં આવેલી છે ભાઈ? નાન્હાલાલ દ્વારા લખવામાં આવેલી કૃતિ છે ભાઈ. પ્રજ્ઞા ચક્ષુ પ્રકાંડ પંડિત તરીકે કોણ ઓળખાય છે? જો પ્રજ્ઞા ચક્ષુ ભાઈ અંધ હતા, પ્રજ્ઞા ચક્ષુ હતા ભાઈ, પ્રકાંડ પંડિત હતા. તો એવું નામ કોને મળ્યું છે ભાઈ? તો પંડિત સુખલાલજીને પ્રજ્ઞાચક્ષુ પ્રકાંડ પંડિત તરીકે ઓળખવામાં આવે છે. મારું જીવન વૃત્ત, યોગ દર્શન, દર્શન અને ચિંતન આ બધું કોના દ્વારા લખવામાં આવેલી કૃતિઓ છે? તો સુખલાલજી દ્વારા. બરાબર. એમાં ખાસ મારું જીવન, યોગ દર્શન અને દર્શન અને ચિંતન આ કોના દ્વારા લખવામાં આવેલી કૃતિ છે? સુખલાલજી દ્વારા લખવામાં આવેલી છે. ગુજરાતી સાહિત્ય પરિષદની સ્થાપના, ગુજરાતી સાહિત્ય પરિષદની સ્થાપના 1905માં થઈ ભાઈ. ગુજરાતી સાહિત્ય પરિષદની સ્થાપના 1905માં થઈ. રણજીતરામ સુવર્ણચંદ્રકની શરૂઆત 1928માં થઈ. સૌ પ્રથમ કોને રણજીતરામ સુવર્ણચંદ્રક મળ્યો? કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીને જણાવો. અને સૌથી છેલ્લે રણજીતરામ સુવર્ણચંદ્રક કોને મળ્યો આ પણ કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીને મને જણાવો ભાઈ. આગળ વધીએ. રણજીતરામ વાવાભાઈ મહેતાનું જન્મસ્થળ તો સુરત છે ભાઈ. રણજીતરામ વાવાભાઈ મહેતાનું જન્મસ્થળ કયું છે ભાઈ? સુરત છે. સવાઈ ગુજરાતી તરીકે કોણ ઓળખાય છે? તો દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર. દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકરને આપણે સવાઈ ગુજરાતી કાકા કાલેલકરના નામે ઓળખીએ છીએ ભાઈ. કાલેલકરનો જન્મ મહારાષ્ટ્રના સતારા, ભાઈ કાકા કાલેલકરનો જન્મ મહારાષ્ટ્રના સતારા મુકામે થયો હતો. ઓતરાદી દિવાલો, જીવનનો આનંદ, રખડવાનો આનંદ, જીવન લીલા, હિમાલયનો પ્રવાસ, જીવન ભારતી, પૂર્ણ રંગ, જીવન સંસ્કૃતિ, જીવન ચિંતન, જીવતા તહેવારો, જીવન પ્રદીપ, ગીતા ધર્મ, સ્મરણ યાત્રા વગેરે કોની કૃતિઓ છે? તો આ બધી કૃતિઓ કાકા કાલેલકરની છે ભાઈ. કોની કૃતિઓ છે? બધી જ કાકા કાલેલકરની. રાવી પાઠકનું જન્મસ્થળ, રાવી પાઠક રામનારાયણ વિશ્વનાથ પાઠક એમનું જન્મસ્થળ ગાણોલ છે ભાઈ. શું છે? ગાણોલ છે. એમના ઉપનામો દ્વિરેફ છે, સ્વેર વિહારી છે. બરાબર. દ્વિરેફ, સ્વેર વિહારી. તમે જક્ષણી પાઠ ભણ્યા હશો તો એ રાવી પાઠક દ્વારા લખવામાં આવેલો છે ભાઈ. રામનારાયણ વિશ્વનાથ પાઠક. રાવી પાઠકનો વ્યવસાય તો વકીલાતનો હતો. હકીકતે તેઓ વકીલ હતા અને પછી ભાઈ લેખક બની ગયા. મિત્રો શેષના કાવ્યો, ખેમી, એક પ્રશ્ન,
મુકુંદરાય, જક્ષણી, ઉદધીને, કાવ્યની શક્તિ, સાહિત્ય વિમર્શ, સાહિત્ય લોક, કાવ્ય પરિશલન, મનોવિહાર, ગોવિંદ ગમન, બૃહત પિંગળ વગેરે કોની કૃતિઓ છે? તો આ બધી રાવી પાઠક, રામનારાયણ વિશ્વનાથ પાઠકની કૃતિઓ છે. અનાસક્ત, અપરિગ્રહી, જ્ઞાની અને પ્રબુદ્ધ આ કોની કૃતિઓ છે? તો સ્વામી આનંદની કૃતિઓ છે ભાઈ, સ્વામી આનંદની. ઈશુનું બલિદાન, ધરતીનું લૂણ, લોકગીતા, ઈશોપનિષદ, ભગવાન બુદ્ધ, ગાંધીજીના સ્મરણો, ઉત્તરાપથની યાત્રા, બચપણના 12 વર્ષ, ઈશુ ભગત વગેરે, ઈશુ ભાગવત વગેરે કોની કૃતિઓ છે? તો આ બધી કૃતિઓ સ્વામી આનંદની છે. કનૈયાલાલ માણેકલાલ મુનશી, કનૈયાલાલ માણેકલાલ મુનશી એમનો જન્મ ભરૂચમાં થયો હતો. ક્યાં થયો હતો ભાઈ? એમનો જન્મ ભરૂચમાં થયો હતો. તો મિત્રો, આ સાથે મારી વાણીને વિરામ આપું છું. ફરી મળીશ નવા વિડીયોમાં. ત્યાં સુધી બન્યા રહો હિત સ્ટડી યુટ્યુબ ચેનલ સાથે. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.